जय अंबे मित्रों, चैप्टर 1 ધોરણ 12 સ્ફટિકમય ને અસ્ફટિકમય ઘન પદાર્થો। આ તફાવત વારંવાર પૂછાતો જોવા મળ્યો છે, સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોનો તફાવત। તો પહેલા આપણે જોઈએ સ્ફટિકમય કોને કહેવાય। તેમના આ પદાર્થોના સ્ફટિકમય પદાર્થોના ગલન બિંદુ સ્પષ્ટ અને ચોક્કસ હોય છે। ગલન બિંદુ કેવા હોય છે? સ્પષ્ટ અને ચોક્કસ। અહીં આગળ આ પદાર્થોના ગલન બિંદુ લાંબા ગાળાના અસ્પષ્ટ હોય છે। તે ધીમે ધીમે પોચા પડે છે અને પીગળે છે। દાખલા તરીકે પ્લાસ્ટિક ધીમે ધીમે પોચું પડે અને પીગળે, ગલન બિંદુ કોઈ સ્પષ્ટ હોય નહીં। અહીં ગલન બિંદુ સ્પષ્ટ ને ચોક્કસ એટલે 138 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 138 ડિગ્રી એક્ઝેક્ટ એ જ બિંદુ એ પ્રવાહીમાં થઈ જાય, સીધું ફેરફાર, એટલે ગલન બિંદુ સ્પષ્ટ ને ચોક્કસ। ઓકે, તેમાં કણોની ગોઠવણી નિયમિત અને લાંબા ગાળા સુધી જળવાયેલી રહે છે। કણોની ગોઠવણી કેવી હોય છે? નિયમિત હોય છે। અહીં બીજો પોઈન્ટ, તેમાં કણોની ગોઠવણી એટલે કન્સ્ટિટ્યુટિંગ એલિમેન્ટ્સ, જે તત્વો એને બનાવે છે તેમની ગોઠવણી અનિયમિત અને ટૂંકા ગાળાની હોય છે। એટલે અહીં એની આજુબાજુ 4 Cl હોય, સહેજ આગળ જાઓ તો એની આજુબાજુ 5 Cl હોય, કે અનિયમિત, અનઇવન, કંઈ ફિક્સ નહીં કે આટલા અણુ આની આજુબાજુ હોય જ। 3 સ્ફટિકમય ગલન એન્થાલ્પી નિશ્ચિત હોય છે। અહીં ગલન એન્થાલ્પી અનિશ્ચિત હોય છે। 4 ચિરાડ હોય છે। ચિરાડ હોય છે એટલે ઉપરથી કાપો એને તો ઉપર જેવી સુંવાળી સપાટી અંદર પણ જોવા મળે છે। આ ચિરાડ હોતા નથી, એટલે ઉપર જેવી સુંવાળી સપાટી હોય એવી સપાટી અંદર ના મળે। દાખલા તરીકે કાચને તોડી નાખો તો અંદર કેવી સપાટી મળે છે? ખરબચડી, હાથ ફેરવાય ના, નહીં તો વાગી જાય, ચીરો પાડ દે। ચિરાડ હોતા નથી। આ ચિરાડ હોય, ઉપર જેવી જ સુંવાળી સપાટી અંદર કાપો તો પણ જોવા મળે છે। ઓકે, વિષમદૈશિકતા, તો આ લોકો સ્વભાવે વિષમદૈશિક હોય છે। વિષમદૈશિક હોય છે। આ લોકો સ્વભાવે સમદૈશિક હોય છે। સાહેબ આ ના સમજાયું, તો સ્વભાવે વિષમદૈશિક એટલે વક્રીભવનાંક વગેરે સમાન રહેતા નથી। આ બિંદુએથી જુઓ તો વક્રીભવનાંક જુદો અને આગળ જઈને કોઈ બીજા બિંદુએ વક્રીભવનાંક બદલાઈ જાય, વિષમદૈશિક હોય। આ સમદૈશિક, આલ્ફા, બીટા, ગેમા બધા ખૂણે એ લોકોને બધા જ ગુણધર્મો સમાન જોવા મળે, એને સમદૈશિક કહેવાય। ઓકે, સાચા ઘન પદાર્થો છે। આ લોકો કેવા છે? સાચા ઘન પદાર્થો છે। આ લોકો આભાસી ઘન અથવા અતિશય ઠંડા કરેલ પ્રવાહી હોય છે। આભાસી ઘન અથવા અતિશય ઠંડા કરેલા પ્રવાહી હોય છે। 7મું ઉદાહરણમાં લખો, દાખલા તરીકે Cu, Fe, NaCl, ZnS, આ બધા સ્ફટિકમય ઘન પદાર્થો છે। જ્યારે અહીં આગળ 7મા પોઈન્ટમાં આવશે કાચ,
રબર, પ્લાસ્ટિક વગેરે અસ્ફટિકમય ઘન પદાર્થો છે. તો અહીં સ્ફટિકમય અને અસ્ફટિકમય મુખ્ય તફાવતના મુદ્દા મેં લખ્યા. 3 માર્કમાં પૂછે, 6 મુદ્દા પરફેક્ટ આવડવા જોઈએ. તો પહેલું સ્ફટિકમય, ગલનબિંદુ સ્પષ્ટ ને ચોક્કસ, ગલનબિંદુ લાંબા ગાળાના, અસ્પષ્ટ ધીમે ધીમે પોચા પડે ને પછી પીગળે. કણોની ગોઠવણી નિયમિત ને લાંબા ગાળા સુધી જળવાયેલી રહે છે. નિશ્ચિત ભૌમિતિક આકાર ધરાવે છે. સાથે લખી શકો, આના લીધે શું થાય છે? નિશ્ચિત ભૌમિતિક આકાર હોય છે, જ્યારે આમાં અનિયમિત ભૌમિતિક આકાર હોય છે. કંઈ કહી ના શકાય આ લોકો, કારણ કે કણોની ગોઠવણી અનિયમિત ને ટૂંકા ગાળાની જ હોય. ઓકે. ગલનબિંદુ સ્પષ્ટ, ગલન એન્થાલ્પી સ્પષ્ટ અને નિશ્ચિત, ગલન એન્થાલ્પી અનિશ્ચિત. કેટલી ગલન એન્થાલ્પી જોઈશે ઉર્જા એ પેલામાં ના કહેવાય. આમાં સ્પષ્ટ કહી શકો કે 430 જૂલ તો 430 જૂલ, પેલામાં 500 જૂલ સુધી ગમે તે જઈ શકે. આ ચિરાળ હોય છે એટલે ઉપર જેવી જ સુંવાળી સપાટી અંદર પણ હોય છે. આ ચિરાળ હોતા નથી. આ સ્વભાવે વિષમદૈશિક છે. વિષમદૈશિક એટલે બધા જ પોઈન્ટ ઉપર બધા ગુણધર્મો સમાન હોતા નથી, જ્યારે આ સમદૈશિક છે, કારણ કે એમાં આલ્ફા, બીટા, ગેમા બધી જગ્યાએ એક સરખા જ ગુણધર્મો જોવા મળે છે. સાચા ઘન પદાર્થો છે પેલા આભાસી ઘન છે, CuFe, NaCl, ZnS, કાચ, રબર, પ્લાસ્ટિક. આ કાચ, રબર, પ્લાસ્ટિક યાદ રાખો એટલે એમને એમ 6 મુદ્દા આવડી જાય તમને. અને CuFe, Zn, NaCl, NaBr, KBr, KCl, તો આ એમને એમ યાદ આવી જાય. તો આ મુખ્ય તફાવત છે સ્ફટિકમય અસ્ફટિકમય. હવે સ્ફટિકમય ઘન પદાર્થોના 4 ભાગ પડે. હવે એના વિશે વાત કરી લઈએ. તો સ્ફટિકમય ઘન પદાર્થોના 4 ભાગ પડે. આ બધું બેઝિક કોન્સેપ્ટ છે, મેં તમને ચાલુ લેક્ચરે કરાયા હતા, પણ હવે તમારી જરૂરિયાત અનુસાર વિડીયો બી મૂકી દો એટલે ચોક્કસ થઈ જાય. તો સ્ફટિકમય ઘનના મુખ્ય 4 પ્રકાર એ એમના બંધને અનુલક્ષીને પડે. 1. આયોનિક ઘન. તો તેમાં આયોનિક બંધ હોય છે. આયોનિક ઘન કેવી રીતે ઓળખાય? તો આયોનિક ઘનમાં આયોનિક બંધ હોય છે. તે વિદ્યુતના અવાહક ઘન અવસ્થામાં અને સુવાહક પીગલિત અવસ્થામાં. કઈ અવસ્થામાં? પીગલિત અવસ્થામાં સુવાહક, અને અવાહક કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં. દાખલા તરીકે NaCl, KBr વગેરે આયોનિક ઘન પદાર્થો છે. આયોનિક ઘન તમે સ્પષ્ટ ઓળખી શકો, Na+Cl-, આમાં K+Br-. વિદ્યુતના અવાહક ઘન અવસ્થામાં, સુવાહક પીગલિત અવસ્થામાં. બીજો છે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. તો સહસંયોજક એટલે તેઓમાં સહસંયોજક બંધ હોય, ભાગીદારીનો બંધ હોય છે. વિદ્યુતના અવાહક, દાખલા તરીકે હીરો, અને સુવાહક પણ હોય છે, દાખલા તરીકે ગ્રેફાઇટ. તો આ જાળીદાર ઘન પદાર્થો અથવા સહસંયોજક બંધ. આ સુવાહક છે એ અપવાદ છે. અર્ધવાહકો પણ હોય છે, દાખલા તરીકે સિલિકોન. તો સિલિકોન પણ સહસંયોજક જ ઘન છે, જાળીદાર ઘન છે. આ અર્ધવાહક છે. સુવાહકમાં ગ્રેફાઇટ, અવાહકમાં હીરો. ગલનબિંદુ ઘણા ઊંચા હોય છે, સહસંયોજક બંધ હોય છે. ત્રીજો પ્રકાર ધાત્વિક ઘન. તો તેમાં ધાત્વિક બંધ હોય છે. બધી જ ધાતુઓ વિદ્યુતની અને ઉષ્માની
સુવાહક હોય છે। ગલનબિંદુ લાંબા ગાળાના, નીચાથી ઊંચા। આમના ગલનબિંદુ બહુ ઊંચા હોય, હા, ગલનબિંદુ ખૂબ ઊંચા। આ લોકોનાય ગલનબિંદુ ઊંચા, આમના પણ ગલનબિંદુ લખવા હોય તો કેવા હોય? ઊંચા હોય। હવે ધાત્વિક બંધ, વિદ્યુત ને ઉષ્માના સુવાહક અને ગલનબિંદુ લાંબા ગાળાના। ગલનબિંદુ લાંબા ગાળાના એટલે ટીન નીચા તાપમાને 300 ડિગ્રીએ પીગળે અને અમુક એફી જેવા હોય એ 700 ડિગ્રીએ પીગળે, કશું કહી શકાય નહીં, લાંબો ગાળો છે એ લોકોનો ધાતુઓનો। બીજી વસ્તુ, વિદ્યુત ને ઉષ્માના સુવાહક છે અને ધાત્વિક બંધ છે। Cu, Fe, Zn, Sn આ બધી ધાતુઓ છે, તો આ બધા ધાત્વિક ઘન તરીકે ઓળખાય છે। તો ફરી એકવાર, સ્ફટિકમય ઘન પદાર્થોના 4 પ્રકાર પડે। એક આયોનિક ઘન, બીજો સહસંયોજક અથવા જાળીદાર ઘન, ત્રીજો ધાત્વિક ઘન, આમાં SiO2 પણ ઉદાહરણમાં આવે ને SiC પણ ઉદાહરણમાં આવે। આ બે ઉદાહરણો ખાસ યાદ રાખજો, આ બધા જ, કારણ કે તમને આમાંથી MCQ પૂછશે કે આપેલ પદાર્થ કયા પ્રકારનો છે। તો આયોનિક ઘનમાં આયોનિક બંધ હોય, વિદ્યુતના અવાહક ઘન અવસ્થામાં, પીગલિત અવસ્થામાં સુવાહક, NaCl, KBr વગેરે, ગલનબિંદુ ઊંચા હોય। સહસંયોજક અથવા જાળીદાર ઘન, સહસંયોજક બંધ હોય, વિદ્યુતના અવાહક હોય, દાખલા તરીકે હીરો। અપવાદ છે, સુવાહક છે, કોણ છે? ગ્રેફાઇટ અને અર્ધવાહકો, સિલિકા પોતે। ગલનબિંદુ ખૂબ ઊંચા, SiO2 ને SiC એના અન્ય ઉદાહરણ છે જાળીદાર ઘન પદાર્થના। ધાત્વિક ઘન, ધાત્વિક બંધ હોય, ઉષ્મા વિદ્યુતના સુવાહક હોય, ગલનબિંદુ લાંબો ગાળો હોય, Cu, Fe, Zn, Sn ગમે તે તમે લખી શકો। ટંગસ્ટન એટલે W, ઓકે। તો આ બધી ધાતુઓ છે, ધાત્વિક ઘન છે। હજુ એક ઘન રહ્યો, કયો રહ્યો? આણ્વીય ઘન પદાર્થો। કયો ઘન રહ્યો? આણ્વીય ઘન। બહુ વાર પૂછાય છે આણ્વીય ઘન વિશે પણ। તો ચોથો પ્રકાર રહ્યો આણ્વીય ઘન। આ લોકો પોચા હોય છે, નરમ હોય છે, કારણ કે આમાં જે બંધ હોય છે ને એ હોય છે વાન ડર વાલ્સ અથવા હાઇડ્રોજન બંધ। નબળા બંધ હોય છે, પેલા બધા મજબૂત હતા, આયોનિક હતો, સહસંયોજક હતો, ધાત્વિક હતો, આમાં બંધ જ નબળા હોય, વાન ડર વાલ્સ હોય અથવા હાઇડ્રોજન બંધ હોય, એટલે નરમ અને પોચા પદાર્થ હોય, નરમ અને પોચા ઘન હોય, ઓકે। વાન ડર વાલ્સ બંધવાળા કયા છે? તો વાન ડર વાલ્સ બંધવાળા આપણી ચોપડીમાં જોઈ લઈએ એટલે ઉદાહરણ બદલાય નહીં, ઓકે। વાન ડર વાલ્સ બંધવાળા ધ્રુવીય, અધ્રુવીય વગેરે હોય છે। એમાં આર્ગોન, CCl4, H2I2, CO2 વગેરે। તો અહીં આર્ગોન, CCl4, H2I2, CO2 આ બધા સોલિડ, હા, આ બધા સોલિડ અવસ્થામાં। તો આ બધા કેવા છે? વાન ડર વાલ્સ બંધવાળા। હાઇડ્રોજન બંધવાળા કોણ છે? H2O, સોલિડ, એટલે બરફ લીધો છે આ લોકોએ। દ્વિધ્રુવીય HCl ને SO2, વાન ડર વાલ્સમાં 2, આ અધ્રુવીય છે, આ અધ્રુવીય છે। અને ધ્રુવીય લઈએ, દ્વિધ્રુવીય, તો એમાં આવે SO2 ને HCl। આ થોડા વધુ મજબૂત હોય, આ ઓછા, પણ કંઈ ફેર નહીં પડતો, બધા પોચા ને નરમ જ હોય, હાઇડ્રોજન બંધ હોય છે। વિદ્યુતના લગભગ તો અવાહક, પણ એને મંદવાહક કહી શકાય। વિદ્યુતના કેવા કહી શકાય? મંદવાહક કહી શકાય। આણ્વીય ઘન પદાર્થો, આ લોકો સાચા ઘન છે નહીં। ખરેખર તો જો આર્ગોનને એ લોકોને બહુ નીચા તાપમાને લઈ જાઓ તો એ બરફ બની જાય, એટલે ઘન અવસ્થા મેળવે, પણ સામાન્ય તાપમાને તો આ બધાની અવસ્થા લિક્વિડ અથવા ગેસ જ છે, એટલે આ બનાયેલા ઘન છે। આ બધા કેવા છે? બનાયેલા ઘન, પોચા ને નરમ હોય છે। એકલો બરફ કઠણ હોય છે, આ પાછો આમાં અપવાદ છે, આ કેવો હોય છે? કઠણ। તો તમને MCQ પૂછાય તો આમાં વાન ડર વાલ્સ બંધવાળા અધ્રુવીય આર્ગોન, CCl4, H2I2, CO2
અને દ્વિધ્રુવીય વાળા SO2 ને HCl. એ બધા વાન્ડરવાલ્સ બંધવાળા છે, વાન્ડરવાલ્સ બંધના પ્રકાર પરથી. અને આ હાઇડ્રોજન બંધમાં એકલો H2O બરફ, આણ્વીય ઘન પદાર્થો. આગળ આ ચેપ્ટરમાં હજુ બીજો એક પ્રશ્ન છે. તમને એમ પૂછે પ્રણાલીઓ અને એમના આકાર, તો તમે આટલું યાદ રાખજો. NaCl, ઝિંક બ્લેન્ડ અને Cu, આ ત્રણેમાં A બરાબર B બરાબર C, આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રી, અને આ ત્રણ સમઘનીય કહેવાય. આ કેવા કહેવાય? સમઘનીય. આ એક યાદ રાખજો. A બરાબર B બરાબર C ને આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રી. પછી એક ષટકોણીય યાદ રાખો. આ ઇઝીલી યાદ રહેશે તમને. ષટકોણીય રચના. શેમાં ષટકોણીય રચના હોય છે? તો કે ગ્રેફાઇટ, ઝેડેનો અને CdS. ગ્રેફાઇટ, ઝેડેનો અને CdS ષટકોણીય વલય રચના હોય. ષટકોણીય રચના જોવા જાવ તો શું થાય? A બરાબર B નોટ ઇક્વલ ટુ C. બેની લંબાઈ સરખી હોય ષટકોણમાં, પણ ઉપરથી નીચે જતા લંબાઈ જુદી પડે. અને આલ્ફા બીટા અને ગેમા, આલ્ફા બીટા 90 ડિગ્રી બને અને ગેમા 120 ડિગ્રી. આ આકૃતિ ગ્રેફાઇટની તમને ઉપર જ આપી છે ષટકોણીય, જોઈ લેજો તમે. આકૃતિ છે ચોપડીમાં જોઈ લેજો. આ બીજો પ્રકાર એક કરવાનો છે તમારે. ત્રીજો એક આ કરજો, ટ્રાઇક્લિનિક. ટ્રાઇક્લિનિકમાં આવશે K2Cr2O7 અથવા Na2Cr2O7. બીજો આવશે CuSO4 × 5H2O. બીજો આવશે CuSO4 × 5H2O. અને ત્રીજો H3BO3, બોરિક એસિડ. K2Cr2O7, CuSO4, કોપર સલ્ફેટ અને H3BO3, બોરિક એસિડ. ઓકે, હવે શું આમાં? તો આમાં ટ્રાઇક્લિનિક, એમાં A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C, રોટી પ્રણાલી આ. અને આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90. એટલે બધું નોટ ઇક્વલ ટુ હોય તો રોટી પ્રણાલી કઈ? ટ્રાઇક્લિનિક. ષટકોણીયમાં જુઓ તો ગ્રેફાઇટ, ઝેડેનોન, CdS, A બરાબર B નોટ ઇક્વલ ટુ C, ષટકોણ બને આ રીતનો, અને પછી નીચે જાય તો આ લંબાઈ જુદી હોય છે. અને આલ્ફા બીટા 90, પણ ગેમા કેટલો? 120 હોવાનો એક ખૂણો. સૌથી સીધી સાદી પ્રણાલી NaCl, ઝિંક બ્લેન્ડ એટલે ZnS અને કોપર. ઝિંક બ્લેન્ડ એટલે ZnS અને કોપર. તો એમાં A બરાબર B બરાબર C, આલ્ફા બીટા ગેમા 90. આ સીધામાં સીધી પ્રણાલી, આ રોટામાં રોટી પ્રણાલી, અને આ ષટકોણીય એક જુદા પ્રકારની પ્રણાલી. અત્યાર પૂરતી 3 પ્રણાલીઓ કરજો. તમને પૂછે બ્રેવિસ લેટિસ સમજાવો. બ્રેવિસ લેટિસ તો 3 માર્કમાં તમે આ 3 ઉદાહરણ આપી દો. 1, 2, 3. 3 માર્ક પૂરા. MCQ પોઈન્ટ ઓફ વ્યૂ જનરલી આમાંથી જ પૂછાઈ જાય છે. તો 99% તમે 3 કરો તો તમારો આન્સર આવી જ જાય. આટલું કરજો ખાલી ઉદાહરણો. જય અંબે.